આધુનિક ઇતિહાસ આજે આપણે જોઈશું। નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના આધુનિક ઇતિહાસ વિશે જાણીશું। ભારતના આધુનિક ઇતિહાસની શરૂઆત સામાન્ય રીતે 1757ની પ્લાસીની લડાઈ પછી માનવામાં આવે છે। આ યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની સત્તા મજબૂત બનાવી અને ધીમે ધીમે સમગ્ર ભારત પર કબજો જમાવ્યો। ત્યારબાદ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સરગામ થયો, જેને ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત માનવામાં આવે છે। મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને બહાદુર શાહ જફર જેવા મહાન યોદ્ધાઓએ અંગ્રેજો સામે બહાદુરીથી લડત આપી। 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ। ત્યારબાદ મહાત્મા ગાંધીના નેતૃત્વ અસહકાર આંદોલન, દાંડી કૂચ, સવિનય કાનૂન ભંગ અને ભારત છોડો આંદોલન જેવા ઐતિહાસિક આંદોલનો શરૂ થયા। શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનથી આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી। ભારતનો આધુનિક ઇતિહાસ માત્ર ભૂતકાળની વાત નથી, પરંતુ દેશપ્રેમ, એકતા અને બલિદાનની પ્રેરણાદાયક કથા છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જીકે તથા હિસ્ટ્રી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।